મહારાજ પોતે અવારનવાર સંતોને પ્રશ્ન પૂછતા. હવે આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણની સમક્ષ પૂર્ણાનંદ નામના સંત હતા. એમણે પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પણ બહુ અદ્ભુત પૂછ્યો છે. 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણ કરીને કેમ નિશ્ચય થાય? પ્રશ્ન થોડોક આપણને આમ લાંબા જેવો લાગશે, પરંતુ વાસ્તવિક કહેવાનું પૂછવાનો તાત્પર્ય અને હેતુ બહુ સ્પષ્ટ છે. એટલે પહેલી વાત તો એમ કહેવામાં આવે છે કે 10 ઇન્દ્રિયો છે રજોગુણોની અંદરથી જ એ પોતે ઉત્પન્ન થયેલી, કહેતા કે રજોગુણ એમાં ઇન્દ્રિયોની અંદર વિશેષ કરીને હોય છે. પછી 4 અંતઃકરણ, તો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારની વાત અહીંયા આગળ આવે છે. અંતઃકરણ એટલે તો અહીંયા આગળ કહેવાય છે, પરમહંસો કહે છે કે મહારાજ એ સત્વગુણના છે. અંતઃકરણ છે એ સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. હવે સત્વગુણ ને રજોગુણ બે ભેગું થાય છે ત્યારે અહીંયા કહેવામાં આવે છે કે ઇન્દ્રિયો અને અંતઃકરણ તે તો માયિક છે. હવે યાદ બહુ અહીંયા આગળ સમજવા જેવું છે કે માયાથી પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન માયાથી પર છે અને આપણા અંતઃકરણ જે માયિક છે એ માયિક અંતઃકરણ વડે કરીને ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય? એટલે આપણે સમજી શકીએ છીએ કે બધું જ માયિક ભાવને આપણે આપણા શરીરની અંદર અનુભવી રહ્યા. કહે છે કે સત્વગુણમાંથી આવે છે, પણ વાત વાસ્તવિક અહીંયા આગળ પરમહંસ પૂછે છે પૂર્ણાનંદ સ્વામી કે ભગવાનનો નિશ્ચય કરવો તો ભગવાન તો માયાથી પર છે. એટલે સમજી શકાય એવું છે કે જે માયાથી પર હોય એને સમજવા માટે આપણે પણ માયાથી પર બનવું પડે, તો જ આપણને અમાયિક એવા જે ભગવાન એનો આપણને પૂરેપૂરો નિશ્ચય થાય. અને એટલા જ માટે આપણને સંતો ઘણી વખત વાત કરતા કે આપણે સત્સંગી થયા પણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ સત્સંગી થયા. કારણ કે એ જોનો સત્સંગી થાય ને ત્યાં સુધી જેમ છે તેમ આપણને ભગવાનનો નિશ્ચય થવામાં બહુ જ અડચણ આવીને ઊભી રહે છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભગવાનને પામવા માટે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરવું જરૂરી છે. જેમ આપણે ત્યાં કહેવાય છે કે મંદિરના બાંધકામનું કામ ચાલતું હોય ત્યાં સુધી તો એ બાંધકામ ચાલે ત્યાં સુધી તો એમાં કંઈ આપણે જઈને દર્શન કરીએ એવું તો બને નહીં. પરંતુ અહીંયા એમ આપણને કહેવામાં આવે છે કે જ્યારે બાંધકામ પૂરું થઈ જાય અને આખું ગર્ભગૃહ બરાબર વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય અને પછી ત્યાં આગળ વેદોક્ત વિધિ પ્રમાણે એને પવિત્ર કરવામાં આવે અને એ પછી ત્યાં ભગવાનને બિરાજમાન કરાય છે. એમ આપણા અંતઃકરણની અંદર પણ આપણને ભગવાનનો નિશ્ચય કરવો હોય તો અંતઃકરણ શુદ્ધ કરવું પડે. હવે એને કરવા માટે માયાથી પર હોય એવા જે ગુણાતીત સત્પુરુષ અથવા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આપણને ભગવાનનો નિશ્ચય કરાવે તો થાય. બાકી ભગવાનને ભગવાન જાણવાની અંદર ઘણા બધા પોતપોતાના જીવનની અંદર ભૂલા પડ્યા છે. જેમ કૃષ્ણ ભગવાનના વખતની અંદર આપણને કહેવામાં આવે છે ને, ભાગવતમાં લખ્યું છે કે દુર્ભગો બત લોકોયમ યાદવો નિતરામ આપી, કે દુનિયા તો દુર્ભાગ્યશાળી છે કે જેને ભગવાનની ઓળખાણ નથી થઈ. પણ જેના કુળની અંદર ભગવાન સ્વયં પોતે પ્રગટ થયા એ ભગવાન
પ્રગટ થયા એને પોતે યદુકુળના યદુવંશીઓ પણ બહુ સારી પેઠે ઓળખી શક્યા નહીં. એટલે એટલા જ માટે થઈને અહીંયા આગળ આપણને ભગવાનની કૃપા અને કરુણા હોય તો, અથવા તો આપણને પરમ એકાંતિક સત્પુરુષ મળે, એમની સાથે અતિ દ્રઢ પ્રીતિ થાય, એમના વચનને વિશે આપણને અતિશય વિશ્વાસ આવે, અને પછી આપણે એમ માનીએ તો એના કારણે કરીને આપણા અંતઃકરણની અંદર આપણને ભગવાનનો જેવો છે એવો નિશ્ચય થઈ જાય છે. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ગુરજારીલાલ નંદા સાહેબ પોતે મજૂર મહાજનની અંદર ખૂબ મોટી પદવી ધરાવતા હતા, અને 2 વખત તો થોડા દિવસ માટે વડાપ્રધાન તરીકેની જવાબદારી પણ એમણે સંભાળી હતી. અને એમને બીજું કાંઈ નહીં પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સાથે અપરંપાર પ્રીતિ થઈ ગઈ. સ્વામીશ્રીએ બામણ ગામને વધુ એક દિવ્ય સ્મૃતિમાં તરબોળ કરી દીધું. તે વખતે રાત્રે 9 વાગ્યાના સમયે ગામના એક બારૈયા હરિભક્ત તેઓના ઝૂંપડા બહાર ખાટલો ઢાળીને બેઠેલા. તેવામાં અચાનક તેઓએ આકાશમાં એક દિવ્ય વિમાન જોયું. સફેદ પુષ્પોથી લદોલદ ભરેલું આ વિમાન દિવ્ય તેજથી ચમકતું હતું. તેમાં બેઠેલા ભગવાધારી સંતો પણ આ ભક્તની નજરે ચડ્યા. તે વિમાન ગામની ફરતે 3 આંટા મારીને મંદિર પાસે તૈયાર કરેલા સભા મંડપમાં, જ્યાં વડનું વૃક્ષ હતું, ત્યાં ઉતરીને અદ્રશ્ય થઈ ગઈ. બીજી દિવસે ખબર પડી કે આ દિવ્ય દર્શન કેવળ આ બારૈયા હરિભક્તને નહોતું લાગ્યું, પણ કેટલાય ગ્રામજનો આ દુર્લભ દ્રશ્યના સાક્ષી બનેલા. સૌને પ્રતીતિ થઈ કે સ્વામીશ્રીના પારાયણમાં મહારાજ સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પણ હાજરા હજુર બિરાજે છે. પારાયણમાં બનેલા આ દેવી પ્રસંગની વાતો વાયુ વેગે આખા પંથકમાં ફરવા લાગી. તેથી આસપાસના ગામોના થોકબંધ હરિભક્તો પારાયણમાં ઉમટવા લાગ્યા. તારીખ 25 એપ્રિલના પૂર્ણા નિમિત્તે લગભગ 8,000ની ભક્ત મેદનીએ લાભ લીધો. પારાયણની આ ભવ્યતા દિવ્યતા જોઈને ગામના સરપંચ મનુભાઈ સહિત સૌ બોલી ઉઠ્યા કે આ ગામમાં પારાયણ તો ઘણા થયા, પણ આવું પારાયણ હજુ સુધી ક્યારેય થયું નથી. ગુરુપદે આરૂઢ થયા બાદ તબક્કાવાર એક પ્રદેશને લાભ આપતા જતા સ્વામીશ્રીએ હવે દક્ષિણ ગુજરાતને દ્રષ્ટિમાં લીધો હતો. પરંતુ તેઓના વિચરણમાં પ્રકાશની ગતિ અને પવનની રીતિ જોવા મળતી. પ્રકાશના વેગથી વિચરતા અને પવનની જેમ ચારે બાજુ ફરી વળી આગળ ધપતા સ્વામીશ્રી માર્ગમાં આવતા કેન્દ્રોને લાભ આપતા જતા. તે મુજબ બામણ ગામથી જીપમાં નીકળેલા તેઓએ પ્રથમ તો ગામની બહાર આવતા જ ખેતરોમાં પધરામણીઓ કરી. હરિભક્તોના ખોરડા પછી ખેતરાને પાદ સ્પર્શથી પુલકિત કરીને તેઓ નવા ખલી કિંખલોડ વડોદરા થઈને ગુજરાત એક્સપ્રેસ દ્વારા વલસાડ પહોંચ્યા. અહીંથી સેલવાસ જઈ ત્યાં જીર્ણોદ્ધાર પામેલા રામ મંદિરમાં તારીખ 27 એપ્રિલની સવારે પ્રતિષ્ઠા વિધિ કર્યો. ત્યારબાદ સાંજે સ્વામીશ્રી વાપીની ઔદ્યોગિક વસાહતમાં પધાર્યા. શ્રમનો બોજો હળો કરવા શ્રમજીવીઓને વ્યસન એક સદ્ધર સહારો લાગે છે. તેથી વ્યસનોનું પ્રમાણ આવા વર્ગ વસાહતમાં વિશેષ હોય. સ્વામીશ્રી પણ તે પર જ તોપમારો ચલાવતા હોય તેમ અહીંની કચેરી કારખાનાઓની પધરામણીઓમાં કંઈક ને વ્યસન મુક્ત કર્યા અને રાત્રે પુનઃ સેલવાસ આવી પહોંચ્યા. અહીં તારીખ 28 એપ્રિલની સવારે તેઓ આદિવાસી છાત્રાલયમાં પહોંચ્યા. તે ભોળા છાત્રાઓએ તેઓને ઉમળકા ભેર વધાવ્યા, પણ વિદ્યાર્થીઓ કરતા સ્વામીશ્રીનો ઉમંગ વેદ ચઢે તેમ હતો. તેઓએ આદિવાસી બાળકો વચ્ચે 1.5 કલાક ગાળ્યો. આહારથી લઈને અભ્યાસ અને સ્વાસ્થ્યથી લઈને સંસ્કાર સુધીનું માર્ગદર્શન આપ્યું. ત્યારે એ વિદ્યાર્થીઓ પોતાના વાલીને પણ વિસરી ગયા. તેઓનું આવું ધ્યાન તો માતા પિતાએ પણ રાખ્યું નહોતું. સ્વામીશ્રીની આ એક જ પધરામણીના પ્રતાપે એ આદિવાસી વિદ્યાર્થીઓમાં જ્યાં આમૂલ પરિવર્તન આવ્યું તેની વિગત આપતો પત્ર સ્થાનિક કાર્યકર્તાએ થોડા દિવસ બાદ સ્વામીશ્રી પર લખી મોકલેલો. તેમાં તેણે જણાવેલું કે આપની પધરામણી બાદ આદિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓ સભામાં આવે છે. ગઈ સભામાં 80 વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીઓ ધર્મ નિયમ સારા પાડે છે. એમને રસોડે કેટલીક અભક્ષ્ય વસ્તુઓ પહેલા બનતી, હવે તે લેવાની વિદ્યાર્થીઓ સાફ ના પાડી છે. આમ કંઈકને પાવન કરતી સ્વામીશ્રીની અમૃતધારા વહેતી રહેતી. સેલવાસથી પુનઃ વાપી પહોંચેલા સ્વામીશ્રી અહીં બાલ મંદિરના પ્રાંગણમાં સભાનો લાભ આપી તારીખ 29 એપ્રિલના રોજ ચલા ગામે પધાર્યા. અત્રે ગામના એક મંદિરમાં તેઓએ આરતી અને સભા કર્યા. ત્યારબાદ 50થી વધુ મુમુક્ષુઓને વર્તમાન ધરાવી સત્સંગના માર્ગે વાળ્યા.
સ્વામીશ્રીની આ પણ એક અનોખી શૈલી હતી. સંબોધન બાદ વક્તા વક્તાના માર્ગે અને શ્રોતાઓ શ્રોતાના રસ્તે, એવું તેઓની સભામાં નહોતું બનતું. તેઓ સભા બાદ કલાકો સુધી શ્રોતાઓને મળવા માટે બેસતા. તે મિલન શ્રોતાઓ માટે પરિવર્તનની છડી પોકારનારું બની રહેતું. આ મુલાકાતમાં સ્વામીશ્રી વ્યસનીઓમાં વ્યસનો છોડાવતા, તેઓને વર્તમાન ધરાવી ભગવાનના ખોળે મૂકતા. એક એકના માથે ખભે આશીર્વાદનો અભય હસ્ત પ્રસરાવતા રહેતા. સભામાં બેઠેલી છેલ્લામાં છેલ્લી વ્યક્તિ આવી ન જાય ત્યાં સુધી પલાઠી છોડતા નહીં. શ્રોતાઓ સાથે આવો સીધો સંવાદ સાધનાર તેઓ જેવા સંત મળવા દુર્લભ. આ રીતે વિચરતા તેઓ ચલાથી દમણ, ડુંગરી, નવસારી, ઇટારવા અને મોટી ચોવીસીના હરિભક્તોને સુખ આપતા આપતા તારીખ 30 એપ્રિલની રાત્રે 12:30 વાગે અટલાદરા પધાર્યા. તેઓના વિચરણમાં ઘડિયાળના કાંટા તો ઠીક, તારખ્યાના પાના પણ ફરી જતા. આવા વિચરણમાં સ્વામીશ્રી સાથે સામેલ ડોક્ટર સ્વામીએ દવાઓની એક પેટી તૈયાર કરેલી. તેમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડતી દવાઓ એક સરખી શીશીમાં મૂકેલી. તેના ઢાંકણા ઉપર શીશીઓમાં રાખેલી દવાઓ, ગોળીઓના નામ લખેલા, જેથી પેટી ઉઘાડતા જ ક્યાં કઈ દવા પડેલી છે તે તરત જણાઈ આવે. આવી રીતે આ પેટી તૈયાર કરીને તેઓ તેને પ્રસાદીભૂત કરાવવા માટે સ્વામીશ્રી પાસે લઈ આવ્યા. તેઓ સ્વામીશ્રી સમક્ષ તે પેટી મૂકી અને જ્યાં ઉઘાડી કે ત્યાં જ પેલી નજર નાખતા સ્વામીશ્રીએ પૂછ્યું, ઢાંકણા ઉપર નામ લખ્યા છે? હા, પણ કદાચ ઢાંકણું બદલાઈ જાય તો મહા ગોટાળો ઉભો થઈ જાય. ડોક્ટર સ્વામીને મનમાં વિચાર આવ્યો. તેઓને ગફલત સમજાઈને તરત જ શિષ્ય ઉપર પણ દવા ગોળીના નામ લખી દીધા. એક જ નજરમાં સ્વામીશ્રી આટલી સૂક્ષ્મ બાબત તરફ જે રીતે ધ્યાન દોર્યું, તે જેને ડોક્ટર સ્વામી તો તેઓના વિલક્ષણ નિરીક્ષણ આગળ નતમસ્તક જ થઈ ગયા.